આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા. વિધાનસભા પહેલાની અને સેમીફાઇનલ ગણાતી હતી અને આ સેમીફાઇનલમાં મહાનગરપાલિકા 15 ભાજપે કબજે કરી લીધી છે. પણ કેટલાક એવા મોટા ઉલટફેર પણ થયા છે, ક્યાંક એવી હાર જીત કે જે અત્યારે ચર્ચાનો વિષય બની છે. મારે તમને વાત કરવી છે વડોદરાની. સૌથી પહેલા વડોદરાનું વોર્ડ નંબર 15 કે જ્યાં એક અણધારી અને ચર્ચાસ્પદ જીત નોંધાઈ છે. આ વોર્ડમાં ભાજપે 3 બેઠકો ઉપર વિજય મેળવ્યો અને ચોથી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આશીષ જોશી જીત્યા. તમને થશે કે તેમાં શું નવાઈ છે, પણ આશીષ જોશીએ ભૂતકાળમાં ભાજપના સસ્પેન્ડ થયેલા નેતા છે. પક્ષથી છેડો ફાડ્યો, કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસની ટિકિટ લીધી અને વિજેતા પણ બન્યા અને ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજેતા બનતા રોકી અને પોતે એક જીતીને આવ્યા. આશીષ જોશીની જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વોર્ડમાં ડભોઈના ધારાસભ્યએ પોતાની પેનલને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. જોકે તેમની પેનલ સંપૂર્ણ જીતી શકી નહીં અને આશીષ જોશી એકલા કોંગ્રેસમાંથી વિજેતા બન્યા. આ સિવાય અમદાવાદનો કોટ વિસ્તાર પણ ચર્ચામાં છે કારણ કે ખાડિયા વોર્ડમાં રાજકીય ઇતિહાસ સર્જાયો છે. ખાડિયા વોર્ડમાં વર્ષોથી ભાજપનો દબદબો છે. ખાડિયા એ ભાજપનો ગઢ ગણાય છે અને વર્ષો બાદ ખાડિયામાં કોંગ્રેસનો કબજો થયો છે. ખાડિયા વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારની હારથી જે આખી પેનલ હારી ગઈ છે. સુરતની વાત કરીએ. સુરતમાં આમ તો છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. આ વખતે પણ મનપાની 120 માંથી ભાજપે 115 બેઠક કબજે કરી છે અને 2021માં સુરતમાં જે 27 બેઠક આમ આદમી પાર્ટીએ જીતી હતી તે 4 પર સમેટાઈ ગઈ છે. પણ અહીં સમાચાર કોંગ્રેસને લઈને એ છે કે 2021માં શૂન્ય પર રહેલી કોંગ્રેસે આ વખતે ખાતું ખોલ્યું છે અને એક બેઠક જીતી છે. તો આવી જ કેટલીક મહત્વપૂર્ણ જાણકારી સતત આપને અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર મળતી રહેશે. જોડાયેલા રહેશો અમારી સાથે.